કોલ કરશે અમે તમારી કઈ પ્રકાર સહાયતા કરી શકીએ? મેડમ જો ને ટ્રેક્ટર હરાડે હાલતું નથી. ટ્રેક્ટરમાં સમસ્યા આવી છે તમારે? હા, ફૂંકણી લઈને આવ્યો અમે અહીંયા કરહણ કાકા ત્યાં ધાણા કાઢવા, પણ હાલતું નથી હરાડે, દબાઈ જાય છે. ઓલો શું કહે જીરીક ફૂંકણીમાં જીરીક ધાણાનું ઓલું ચોખ્ખું નાખે તરત દબાઈ જાય, ડ્રું 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 થવા માંડે છે. તમે કહેવા માંગો છો તમારો ટ્રેક્ટર લોડ નથી લઈ રહ્યો છે સર? હા, શું કહે એક પાથરો નાખે તોય દબાઈ જાય છે. જી નિશ્ચિત આ સંબંધમાં તમે સહાયતા કઈને મળશે, પણ એના માટે તમે થોડી મને જાણકારી અહીં જાણવી હતી. હા, બોલો બોલો. તરીકાથી સહાયતા કરી શકું. આગળ વધવા પહેલા તમારું પૂરું નામ જાણી શકું? તમારું પૂરું નામ શું છે? જોગલ. લાઈન પર બની રહ્યો સર. લાઈન ઉપર નથી, ભરના ઢેગલા ઉપર બેઠો ધાણાના. જી જોગલભાઈ વાત કરી રહ્યા છો? હા, જોગલભાઈ. જોગલભાઈ, ઓકે. જાણકારી દેવા બદલ ધન્યવાદ. આ નંબર અલા બીજો કોઈ નંબર તમે ઇસ્તેમાલ કરો છો જોગલભાઈ? હા મેડમ, બીજા એક નંબર જ છે. એ અઠવાડિયું રિહાણો તો તંદી ખાધું નહીં, તઈ મારા બાપાએ ફોન લઈ દીધો છે. જાણકારી દેવા બદલ ધન્યવાદ. ગુજરાતના કયા જિલ્લામાંથી અત્યારે વાત કરી રહ્યા છો જોગલભાઈ? ગુજરાતના જામનગર જિલ્લા, આપણે શું કહેવાય કાઠિયાવાડ. ગુજરાતના જામનગર જિલ્લામાં. જામનગરમાં તાલુકો કયો હશે તમારો? આમાં તાલુકો લાલપુર. સર માફી ચાહું છું, અહીંયા ભાનવડ અને ખંભાળિયા આ બે તાલુકા શો કર્યા છે. એનામાંથી વધારે કોઈ નજદીક છે? ખંભાળિયા રાખો ને, ખંભાળિયા એ પડખે જ થાય. હા, 20 કિલોમીટર સાહેબ રસ્તો ગરેડો છે ગયો. તમારા ટ્રેક્ટર કરંટ લોકેશનમાં ક્યાં ચાલી રહ્યો છે? કયા તાલુકામાં ચાલી રહ્યો છે? અમારા ત્યાં હાલે, અમારા કરહણ કાકા વાડી તુંગી. તાલુકો કયો હશે સર? તાલુકો છે લાલપુર. લાલપુર. હા, એની બિચારા મેં 10 દી પેલા કીધું ભાઈ મારે શું કહે ઉતાવળેથી ધાણા કાઢવા મારો વારો રાખજે. મેં એનો વારો રાખ્યો, પણ ઘરનું ટ્રેક્ટર હરાડે ન ચાલતું. જો ને જીરીક પાથરો નાખે ને ફૂકણીમાં દબાઈ જાય. જી નિશ્ચિત તમે કમ્પ્લેન અપડેટ કરી રહ્યા છો. જાણકારી દેવા બદલ ધન્યવાદ. અને ટ્રેક્ટર અત્યાર સુધી કેટલા કલાક હાંક્યો છે તમે? અરે કલાક વાતું ના કરો, 3-4 કલાક તો હાંકી નાખ્યો. એને હવે પૂરો જ નથી, બહાર રાત નથી ચાલુ હોય. 4-5 કલાક હાંક્યું. ટ્રેક્ટર ક્યારે લીધેલું છે સર? 2 વર્ષ થયા હે હો. 2 વર્ષ થઈ ગયા છે? હા. જી ઠીક છે. જાણકારી દેવા બદલ ધન્યવાદ. તમારે ટ્રેક્ટર લોડ નથી લઈ રહ્યો છે ને? લોડ હું જીરીક પાથરો નાખે તો ડ્રુંક 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 થઈને દબાઈ જાય. લોડ ની ક્યાં વાતો કરો? અને કરતા હું કોઈ બથું નાખતા તોય કઈ ના થતું. આમાં કઈક શેડા બેડા ફહકી ગયા હોય એવું લાગે છે મને. કયો કાં પછી તમારે શું કહેવાય વાંધો આવ્યો છે? ઠીક છે, તમે કમ્પ્લેન અપડેટ કરી દીધી છે. અમે કોશિશ અરે કરીશું સ્ટેશન લેવા ગયા હતા, બોલા સાહેબ ઓડી વાતો કરતા હતા. આમાં કઈ ઘટે નહીં ને, આમાં તમે ગમે એટલું નાખો દબાશે નહીં, કઈ થાય નહીં. આ તો શું કહે કોરીએ નાખી તો એ ડ્રુક 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 થઈને બંધ થઈ રહી છે. શું વાંધો હોય? જી નિશ્ચિત અમે કોશિશ કરીશું તમે સમસ્યા નિવારણ તમે જલ્દી તમને ખબર હોય તો કયો ને કે આ ચકડા બકડા અંદર ભણ્યો ન ફરી ગયો ને, ભાંગી નથી ગયા ને અંદર? નિશ્ચિત તમે કમ્પ્લેન અપડેટ કરીને મોકલી રહી છો આગળ. અમે કોશિશ કરીશું તમે સમસ્યા નિવારણ તમે જલ્દી કરીને આપી શકીએ. બરાબર. અને બટા ફૂકણી અહીંયા કરણ કાકાની આંખો આવ્યો એને શું કરું? ના પાડ દઉં કે શું કરું? હાલતું તો હે નહીં કદનું. અત્યારે તમારી કમ્પ્લેન અપડેટ કરી દીધેલી છે અમે અમારા તરફથી. અમે કોશિશ કરીશું તમે સમસ્યા નિવારણ તમે જલ્દી કરીને આપી શકીએ. ઠીક છે? નહીં અટાણમાં ફૂકણી આંકવા આવ્યો બરોબર કરણ કાકાની. હવે એનું શું કરવાનું? આકું કે ના આકું? સર અત્યારે અગર તમારા ટ્રેક્ટરમાં પ્રોબ્લેમ છે તો બહેતર છે કોને ના અહીં આપો તો બહેતર છે તમારા ટ્રેક્ટર તમે. તો પણ એની મને 10 દી પેલા કીધું મારા ઉપર ગરમ થાય. મેં તને 10 દી પેલા કીધું તું. હવે ટાણે તમે રોડ કાઢો ને આમ ને તેમ ભલું પૂછું. સમજી રહી છું, તમે સમજી રહી છું, પણ તમે પણ સમજો અગર વધારે કોઈ સમસ્યા આવી જાય તો માને નહીં કોઈને માનવા તો જોઈએ ને. જો 10 જણા કરો એમના સાથે, એટલે તમે એમના સાથે વાતચીત કરો. તમારી કમ્પ્લેન અપડેટ કરીને મોકલી દીધેલી છે આગળ. જો એની 8-10 મૂલી કરીને રાખ્યા. મૂલીને 300 રૂપિયા કોઈ આવે ને 400 રૂપિયા રોજ છે. એ બધું તેને માથે પડ્યું ને. સમજી રહી છું તમે જો કહેવા માંગો છો, પણ અત્યારે તમે કમ્પ્લેન અપડેટ કરીને મોકલી દીધેલી છે આગળ. અમે કોશિશ કરશે તમે સમસ્યાનું નિવારણ તમે જલ્દી ફૂકણી આંકવા છે ને. મેં કીધું 7-8 જણા હોય ને તો વેલેરું નીકળી રહીએ તો મારે બીજી જગ્યાએ આંકવા જવાનું છે. કયો પછી એની પાસે ઘરના તો 2 માણસ છે, પણ 6-7 મૂલી કરીને રાખ્યા. એનો 4000 રૂપિયા એનો રોજ થયો. હવે એ તો બેઠા જો લીમડા સાહેબ આરામથી બીડીયું ટેકાવે છે. જી જી હું સમજી રહી છું સર. એટલા માટે તમારી કમ્પ્લેન અપડેટ કરી દીધેલી છે. અમે કોશિશ કરશે તમે સમસ્યા નિવારણ તમે જલ્દી કરીને આપી શકીએ. ઓકે.
પણ આમાં શું કહેવાય ત્યાં મારે ઘરે તો લઈ જાવ ને કાકીને કે એમાં વાંધો નહીં આવે નકર અંદર કંઈક ઇન્જિન બિન્જિન બગડી જાય તો કયો બીજું કંઈક ડ્રાઈવ લઈ જાઉં. તમારે જોગાભાઈ અત્યારે તમને કોઈ જાણકારી નથી આપી શકતી કારણ કે તમે કમ્પ્લેન અત્યારે જ મોકલેલી છે આગળ. અમે ક્યાં? કોશિશ કરશે તમારા ડીલરશીપ દ્વારા જલ્દથી જલ્દ કોન્ટેક્ટ કરી શકીએ. બરોબર. ઓકે હા. જી તો ડીલરશીપ દ્વારા અને જલ્દથી પૈસા contact પૈસા કરવાની કેટલાક લે હે? પૈસા કેટલાક લે હે? કેમ કરી દે હે? એ બધી માહિતી તમારી ડીલરશીપ દ્વારા મળી જાય. ભલે નકર એ 5-7 હજાર રૂપિયા તોડી લે તો આમાં પાસે હે નહીં કેવા એટલા ભેગા. જી જી તમારી કમ્પ્લેન મોકલી દીધેલી છે આગળ. અમે કોશિશ કરશે અમે સમસ્યા નિવારણ તમે જલ્દથી જલ્દ અમે કરીને આપી શકીએ. ભલે. તમારી કિંમતી સમયની જાણકારી દેવા બદલ હવે ધન્યવાદ. મેડમ કિંમતી સમય કિંમતી હતો જે ફૂકણી હાલતી હતી ને હવે તો હાવ નવા બજાર હે. કિંમતી શું હોય નકર કલાકના 500 રૂપિયા આવતા હતા. ચોખ્ખો નફો હતો 500 રૂપિયાનો. હવે અટાણે બંધ થઈ રહી તો સમયની કિંમત ઓછી થઈ ગઈ કયો. નકર એમાં ભાડું હાલે 800 રૂપિયા 300 રૂપિયા ડીઝલ આવે એટલે કલાકે 500 રૂપિયા બચત હતી ચોખ્ખી. પાકાદરનો હલવા બંધ થઈને બેસી ગયું બધું. હવે કિંમતી સમય હતો વયો ગયો. ફૂકણી હાલતી હોય ને એ સમય કિંમતી અમારા માટે. જી જી સમજી રહી છું સર. નિશ્ચિત તમારી જાણકારી મોકલી દીધેલી છે આગળ. અમે કોશિશ કરશે તમે સમસ્યા નિવારણ જલ્દથી જલ્દ કરીને આપી શકીએ. ભલે.